ફેમિલી મગરા ભરાવાનું ચાલુ થઈ ગયું છે અને તમે જો આવે છે મગરા હોય છે આવા અને કાઢીને પાટા ને એવું બધું ભરાઈ ગયું છે. તો આ જો કાંઈક શેળવા છે આવા ઓલા પણ તરીકે કંઈક માજળી તો પાયલવા બધું તમને અલગ અલગ બધી મચ્છીઓ બતાડું. તો ફેમિલી પાયલવો ને શેળવો કેમ પણ એ પાયલો શેળવો પછી આવ્યા છે આપી ઢોળિયા તો કેમ પણ એ ઢોળિયા પાયલવા શેળવા. આ છે કાંઈક પાપલેટ, આ મોટી પાપલેટ છે જુઓ અને આ છે નાની પાપલેટ, આ છે એવી પાપલેટ છે. તો આ જરા મગરા એ ગમલા તમને હું આગળ બતાડું. આ ટેલી પણ નડે એમ છે અહીંયા તો એની આડે જરા ગમલા આ આપણે ગમલા ફેમિલી અને તમને હે ને એવું પાટા ને એવું બધું બતાડી એ નાને કચ્છા હિંગળ કહેવાય જો કેમ પણ ફેમિલી છે અહીં જે ગમલા ઝાડ ઉપડી જશે આમાં જો સુરત દાદા પણ જો આપણને અહીંયા સી વાઘો કરવા માટે મગરા કંઈક ભરાઈ જશે મતતા સા ભરે છે જો હવે આને કંઈક કહેવાય પાટો. હા ઇધર કેટલો લાંબો કા પાટો બહુ લાંબો હોય હો ભાઈ. હા આને જો ફેમિલી પાપલેટ ને મગરું ખાઈ ગયું છે ગોટકું મારીને જો આવું કંઈક ગોટકું મારીને ખાઈ ગયું છે. પછી પાયલવા ઇધરો પછી ફેમિલી આ ઇધરો મોટો છેડવો ઇધરો કેમ પણ એ છેડવો એક નંબર કા મોટો છેડવો પછી એની કરતાં નાનો છેડવો પછી ઢોળિયા ફિશ પછી પાવો છેડવો અને આ છે કાંઈક બાડો છેડવો એક આ બાજુ આંખ છે હજી બાકી આ બાજુ નથી તો કેમ પણ એ અને આ છે કાંઈક નર્મદા પાયલો એટલે કે દ્રાક્ષી પાયલો તો આવો કાંઈક હોય છે. અને પછી ફેમિલી તમને કાંઈક નવીન બતાડું હોય તો આ ઇધર બીજો છેડવો એટલે કેટલા છેડવા છે એ ખબર નહીં 1 2 3 4 અને 5 એટલે 5 છેડવા જોઈ 5 છેડવા થઈ ગયા છે. અને કાઢી દો કેમ મને મોટી કાઢ કેમ બોલ્યા નહીં. અને આ તરીકે નાની માદળી જો આવી કંઈક છે હોય નાની માદળી જો પાપલેટ મગરા ગુમલા. સાઈ અને કહેવાય ચાચ જો કેમ પણ અડધો બાટલો ફેરવો ફેમિલી હવે હાથ પડી ગઈ છે. તમે જો ભરતભાઈ બેડી ગવી રહ્યા છે વાત નથી હાથ છે તમે જો કેમ પણ તો ફેમિલી અત્યારે છે અંધારું કાલે તો હતું અમી પાને કાલ 3-4 શેળવા આવ્યા એમ કરીને એટલે કાલ 5 શેળવા આવ્યા 3-4 ની 5 શેળવા આવ્યા એમ કરીને કાંઈ નહીં મિત્ર અમે હે ને કાલ 3-4 તો ભરતભાઈ પાપલેટ સજાવો તો મોટી નાની મોટી તો એમ પણ હા ભાઈ એમ પણ એમ તો પાયલવું પછી શેળવો માદળી દો માદળી કહેવાય. તો ફેમિલી તેવા કાંઈ ફલસ સારું નથી તમને કાંઈ હરખું દે બતાવવાનું નહીં. તો આને શું કહેવાય ભરતભાઈ આને કહેવાય ટોટરું કહેવાય મને એને ખબર શું કહેવાય મને આવડે જ ખરું નામ ભૂલાઈ ગયું છે. તો ફેમિલી એને ટોટરું કહેવાય અને પાલવો કહેવાય. આ ફેમિલી તો માદળીનો વધારે છે. હા જુઓ ભાઈ 800 રૂપિયાની કિલો માદળી આવે ને એ અમારે આમ કોક ભેગી થાય ને એના 800 રૂપિયા છે. હા હો ભાઈ હા માદળી કોક આવે જુઓ એટલી આવી આખા ઝાડમાંથી માદળી. હા કાંઈ શાક જ નહીં આવતું ને પરત એટલે બોટો આવે બધું તાણીને વી ગયું ને બોટું વાળું બધું તાણીને વી ગયું ને એ માદળી સસ્તી મળે. આ માદળી તો 4-5 પાણીએ ધોવી પડે હા હોય ને પછી અમે હા
અંદર હાજર કરવું પડે ને. આ જોવો ભાઈ પાપલેટ મોટા મોટી અમારે આવડી આવે. આવો આનાથી મોટી તો આવતી જ નથી. મોટી આવે તો કાંઈક આવું મળે. હા આ એક પહેલો નંબર, આ બીજો નંબર. અને ચાલો આ ભાઈ કઈ આવી છે, જે આવી એ કોમેન્ટ કરો. અને આ ત્રીજો નંબર કોમેન્ટ કરો ફેમિલી. ને પછી રાહુલ, પછી આ મગરો તો બતાવ્યું નહીં. જોવો મગર. હા મગર ને રાઉત. આ મોટું થાય એટલે મગર બની જાય. હાલો ભાઈ કન્ટિન્યુ પૂરું. તો આ ફેમિલી આ મગરું રીવે દો કેમ પણ ફગાઈ દેવું આને. શું કરું, ફગાઈ દો ભરતભાઈ? ના ના ભાઈ ફગાવાય થોડું. જોવો આ ગોટલી. હા આ ગુડલા આવતા નથી. 5 ગુડલા આવ્યા પછી તો 1000 જ થાય ને ભાઈ ભાવ. આવો ફેમિલી 5 તો નહીં પણ હાવ એટલા તો હાવ અડધી ડોલ ગુમલા આવ્યા તો. એ તો આ છે મારો હાવ ડબલું હાથ ધોવાનું દો. અને અંદર મેંઢો છે, આમ નાખ દઈએ એટલે વયું જાય, પાણી ભરાઈ જાય. પણ એને અત્યારે હે કે ને નાખવું આપણે. એટલે કે મગરા છે ફેમિલી. તમને માદળી બાદળી બધું બતાડવું હવે ઓલા પડકેથી. આ પાપલેટ કેવી છે જો. હે ડાઈ બતાડવાનું તો ભૂલાઈ ગયું. જો આ ડાઈ છે આવી ગઈ. જો આ ડાઈ છે, હાવ ડાઈ આવે. હવે હાવ ડાઈ એટલે હવે હાવ સીધી આવે. જો એટલે સીધી એટલે હા આમે સીધી ને ભાઈ આમે સીધી. જો કેમ પણ હવે માદળી આવે છે. અમારા મધાતા લઈને આવ્યા છે માદળી. બધી એટલી જ છે ખાલી એવો. તો ખૂણામાં માદળી આ ભાઈ, ખૂણામાં તેજી તાહે છે તો કઈ હો ભાઈ. છે હાલો ભાઈ કંટીલા. હા હવે ભાઈ પાપલેટનો અમારે ફોટો પાડવાનો છે. હા ભાઈ એમ જ રાખો. હા ફેમિલી આ સવારનો વહેલાનો વિડીયો છે ને ફેમિલી. અને ફેમિલી જો એટલે કે ગુમલા છે, આવું કંઈક મગરું છે, આવું કંઈક શાક હોય છે. અને માદળી તમને હું બતાડું. આવી જો કંઈક માદળી છે અને આમાં પણ છે ભરવાની. કા હાલ આપણે કાટી ભરાવા લઈ ગઈએ તો જરાક વિડીયો લાંબો થવો હોય તો થઈ જાય એમ. હાલો ભાઈ ખોલો એટલે આવડી એમથી ખોલી દેડી ડાય દો હોય. મગરા ઓલા ગુમલા ભેગા ગુમલા. જો મિત્રો માદળી કેટલી નીકળી દો કેમ પણ એમ. મને તો મજા આવી ગયો. પાપલેટ નાખી દેવાય ને. પાપલેટ બધું ભેગું નાખી દેવું એમ. આ પાપલેટ ભાઈ મોટી મોટી છે. દો આ કેવી છે એવી બેસ્ટ. કા એટલે આ 250 ગ્રામની એવી પાપલેટ છે. એવી 3 છે મોટી 250 ગ્રામની ન કહેવાય પણ 200 ગ્રામની નહીં. પણ આમ 200 ગ્રામની તો કહેવાય ને કા ભરતભાઈ પાપલેટ. હા માદળી કેમ આમાં નાખી જો એલા માદળી નહીં નાખતા આમાં. હા 200-250 ગ્રામ કહેવાય. શેળવા બેળવા દો કાટી બાટી. ફેમિલી આ ઢળિયાવાળા આવી જાય ને કેમેરાવાળા તી શાક આવતું બેન દીજું બધું મારી દે. બોલો એ માદળી ગુમલા શેળવા રાઉસ બધું આવી જાય એને. ક્યારેમાં નાખી દઈએ હાલો મગરાને. કા હાલો ભાઈ અમારે કરીએ તો આવી બાંગડી આવે છે, મોટી આવતી નથી. એનું શું કારણ ભાઈ કોમેન્ટ કરીને બતાવો. હા કોમેન્ટ કરીને કહો ફેમિલી. બાંગડી તો કરીએ તો એટલી જ બાંગડી આવે. અવડી ને એટલી અવડી બાંગડી આવે. આ બાંગડી છે નાની કંઈક. જો એ આખા ઓલામાં એક જ આવી આખા પાડે. આ જોવાય નથી પડતું. હા હો તમારે કરીએ શું આવે આને કહેવાય મિત્રો બેબી મગર. તો નાનું તો મગરાનું બચ્ચું કહેવાય. આને લેવાય તો નહીં પણ હવે મરી ગયું છે તો હવે એમને ફગાવી દઈએ આપણે. આ કંઈક છે પણ ટનલ ભાળે છે એટલે ફગાવી દઈએ. હાલો ભાઈ આવે છે આ શાક ના મેરા બાપ હે કી. હા મારશે હો પાછા. આવું બધું માદળી બાદળી બધું માદળી નહીં ફગાવવાનું પણ ગુમલી બધું ફગાવી દેવાનું. એટલે એ હા હો લાવો બધી માદળી ડોલમાંથી દીંજી. એ અમે છે તો ફેમિલી કેટલી માદળી ભેગી થઈ તો જો તમે એકવાર. હા ભાઈ મમ્મી હા મમ્મી દાડે એક માદળી આવે એટલી ભેગી કરી આવી ગયો ડોલ. ધોઈ નાખી. હા હો મુકાવી તો દે ડોલ પણ દાણ નાખવું પડે ફેમિલી. દરિયો કંઈક આવો છે તો હાવ તો હવે કંઈક રેડી. હવે કંઈક એટલે પાણી નાખો તો ભાઈ ભાગે જ નહીં. એટલે હવે ઈ જાય ડોઈ તો પકડો તો કેટલી બંધી કાં કાજી. જો ભાઈ જો ફેમિલી આને અમારે હુકાવાનું છે. ફિલહાલ એક આડો કરેલો છે. એ તો આને ડોલમાં નાખીને ધોવાની ભાઈ કોરી કરવાનો ફેમિલી. હા ભીંગડા હોય ભાઈ જરા બધું કાઢવું પડે. આવતા દે હો ભાઈ. જો કેમ પણ હવે ફેમિલી ખાવો પૂછતું તો નહીં છું પણ જેવું તેવું પૂછતું થઈ ગયું. માદળીનો હા માદળીનો તો કાયલોનો આવેલો. એ કાલીની પણ મચ્છી આ વિડીયોમાં છે જ. ગુમલા હુઈ કોયલા હતા કાલે આવ્યા એટલે જો આપણે જો હારી બારી કરીને હુઈ
તો ભરતભાઈ હવે કેવું છે કઈ અમારા મોટા મોટા ધોવાના બાકી છે ભાઈ હા હો મોટું મોટું ધોઈ નાખી દાદુ પાતું કરી નાખી હા હો